ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે। પ્રયાગરાજથી આ સીધા દ્રશ્યો વીટીવી ન્યૂઝ તમને બતાવી રહ્યું છે। અનેક સાધુ સંતો સાથે મુલાકાત કરી રહ્યા છે। તે સમયના દ્રશ્ય પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં અમિત શાહ ડૂબકી લગાવશે। સાધુ સંતો સાથે તેમણે મુલાકાત કરી, તેમની સાથે આ કુંભ મેળાને લઈને ચર્ચાઓ પણ કરી, વાત પણ કરી અને સાથે મહાત્મય જાણવાનો પણ પ્રયત્ન કર્યો। હાલમાં હવે ત્રિવેણી સંગમ ઘાટ ખાતેથી આ દ્રશ્ય તમે જોઈ શકો છો। સંગમ ઘાટ ખાતે અમિત શાહ ડૂબકી લગાવશે અને દિવ્ય સ્નાન કરશે। તો એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિત શાહનું સ્વાગત પણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ સીધા સંગમ ઘાટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સાધુ સંતો સાથે તેમણે મુલાકાત કરી અને તેમના દર્શન કર્યા અને હવે તેઓ સંગમ ખાતે ડૂબકી લગાવવાના છે। આ સીધા પ્રયાગરાજથી દ્રશ્ય તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે। ત્યારબાદ તેઓ અક્ષયવટના દર્શન કરવા પણ જવાના છે અને હનુમાનજીના પણ દર્શન કરવાના છે। તો આ મહાકુંભનું ખૂબ જ મહત્વ છે, ખૂબ જ મહાત્મય છે, કારણ કે 144 વર્ષ બાદ એવો સંયોગ રચાયો છે, એવો યોગ રચાયો છે અને આ સંયોગ કે જે પૂર્ણ મહાકુંભ 144 વર્ષ બાદ જેનું આયોજન થયું છે। પ્રયાગરાજ ખાતેથી આ સીધા દ્રશ્યો, સાધુ સંતોની સાથે સ્નાન તરફ અમિત શાહ આગળ વધી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર। તો આ દિવ્ય સ્નાનની ડૂબકી લગાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને ધન્યતા પ્રાપ્ત કરી। તો આ ડૂબકી લગાવતા અમિત શાહના સીધા દ્રશ્યો પ્રયાગરાજ ખાતે એક બાદ એક કાર્યકર્તાઓ, નેતાઓ, અભિનેતાઓ તમામ લોકો આ તકને ચૂકવા નથી માંગતા, કારણ કે આ તક હવે ફરી ક્યારે મળશે તે પણ એક સવાલ છે, કારણ કે આવો સંયોગ વારંવાર નથી રચાતો। 144 વર્ષ બાદ આ લાહવો મળ્યો છે, ત્યારે આ લાહવાને કોઈ ચૂકવા માંગતા નથી, આ તકને કોઈ ચૂકવા માંગતા નથી। અને તમે જુઓ કે સાધુ સંતો છે તે પણ મંત્રોચ્ચારની સાથે સાથે અમિત શાહ પણ આ જે ત્રિવેણી ઘાટ ખાતેનું જે પાણી છે તે નાખી રહ્યા છે અને અમિત શાહ પણ આ જે લાહવો છે એ લાહવો લઈ રહ્યા છે। તેમણે ડૂબકી લગાવી। આસ્થાની આ ડૂબકી પ્રયાગરાજથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને ત્યારબાદથી તેઓ સીધા પ્રયાગરાજ પહોંચ્યા। કુંભ મેળા ખાતેથી આ સીધા દ્રશ્યો, જ્યાં તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી, તેમના દર્શન કર્યા અને હવે તેઓ ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છે। ત્યારબાદ તેઓ અક્ષયવટ અને હનુમાનજીના દર્શન કરવા માટે પણ જવાના છે। આ મહાકુંભનું ખૂબ જ મહાત્મય છે। તમે જાણો છો કે ન માત્ર ભારત પરંતુ દેશ વિદેશથી પણ લોકો આવી રહ્યા છે આ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે। અને આસ્થાની ડૂબકીનું ખૂબ મહાત્મય એટલા માટે છે કારણ કે જે રીતે અહીં ત્રિવેણી સંગમ છે, ગંગા, યમુના અને સાથે અદૃશ્ય સરસ્વતી, આ નદીઓનું જે પવિત્ર જળ છે એ પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિની લાલસા સાથે બસ એક જ મનોકામના લઈને અહીં તમામ લોકો આવી રહ્યા છે અને જે લોકો અહીં દર્શન કરવા માટે આવ્યા એ તમામ લોકો, જે લોકો અહીં ડૂબકી લગાવી એ તમામ લોકો પણ બસ એક જ વાત કરી રહ્યા છે કે આ જે અનુભવ છે, આ જે અનુભૂતિ છે એ અપ્રતિમ છે અને આ જે અનુભૂતિ છે એ તમે શબ્દોમાં ન વર્ણવી શકો અને એ જ અનુભૂતિ અત્યારે કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। સીધા દ્રશ્ય તમે તમારી ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। વીટીવી ન્યૂઝ તમારા સુધી પ્રયાગરાજ કુંભ મેળાની તમામે તમામ અપડેટ્સ પહોંચાડી રહી છે, તમામે તમામ જે દ્રશ્ય છે એ તમારા સુધી પહોંચાડી રહી છે। ત્યારે હાલના આ સીધા લાઈવ દ્રશ્યો પ્રયાગરાજથી સામે આવ્યા છે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે સાધુ સંતો સાથે વાત કરી અને આસ્થાની ડૂબકી પણ લગાવી અને આસ્થાની ડૂબકી બાદ હવે તેઓ અક્ષયવટ જવાના છે અને હનુમાનજીના દર્શન કરવા માટે પણ જવાના છે। સાધુ સંતો સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેમણે આ જે કુંભ મેળો છે અને જે આ દિવ્ય સ્નાન છે તેના વિશે પણ કેટલીક માહિતી મેળવી, કારણ કે આ દિવ્ય સ્નાન છે એ સ્નાન તમને વર્ષો બાદ આ લાહવો મળ્યો છે, કારણ કે કુંભ મેળાનું આયોજન થતું હોય છે પરંતુ આ મહાકુંભ છે કારણ કે 144 વર્ષ બાદ આ સંયોગ રચાયો। તો આ દ્રશ્ય તમે તમારી ટીવી સ્ક્રીન પર જુઓ। હાલમાં જે ત્રિવેણી ઘાટ ખાતેથી, જે સંગમ ઘાટ ખાતેથી
અમિત શાહે ડૂબકી લગાવી અને તેમની સાથે કેટલાક સાધુ સંતો પણ છે કે જે તેમને દિશા સૂચન કરી રહ્યા છે, કઈ રીતે શું આગળ વિધિ કરવાની છે અને કઈ રીતે આજે સ્નાનને પૂર્ણતાને આરે પહોંચાડવાનું છે તે દિશામાં દિશા નિર્દેશન કરી રહ્યા છે સાધુ સંતો અને કેટલાક મંત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સીધા પ્રયાગરાજથી આ દિવ્ય સ્નાન માટે દરેક લોકો તરસી રહ્યા છે, કારણ કે દરેક લોકોના મનમાં એક જ ઝંખના છે, એક જ મનોકામના છે કે આ દિવ્ય સ્નાનની પ્રાપ્તિ થાય, આસ્થાની ડૂબકી લગાવવા માટે તેઓ પ્રયાગરાજ ખાતે પહોંચે। તો લોકોની ભારે ભીડ પણ ત્યાં જોવા મળી રહી છે, ભક્તોનો ભારે જમાવડો છે, હોટલો ફૂલ છે, ત્યાં ટેન્ટ તમામ ફૂલ છે, જે જીએસઆરટીસી દ્વારા બસ મૂકવામાં આવી છે ગુજરાતમાંથી જતા મુસાફરો માટે તે પણ ફૂલ થઈ ગઈ છે। ભક્તોની ભારે ભીડની વચ્ચે પણ તમામ લોકો અહીં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને આસ્થાની ડૂબકીની વચ્ચે આ સીધા દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ ખાતે છે, સવારે ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા। તેમણે તેમનું સ્વાગત કર્યું અને ત્યારબાદથી તેઓ સીધા જ જે મહાકુંભનું સ્થાન છે પ્રયાગરાજ સંગમ ઘાટ ત્યાં પહોંચ્યા હતા। ત્યાં તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી અને જે આ દિવ્ય સ્નાન છે તેનું મહાત્મય વિશે પણ માહિતી મેળવી। તો આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે સાધુ સંતો છે કે જે અમિત શાહને સંગમ ઘાટ ખાતે લઈ ગયા છે અને ડૂબકી તેમની પાસે લગાવડાવી, સાથે જ આ જે સ્નાન છે એ સ્નાનના જે તબક્કાઓ છે આ સ્નાનને પૂર્ણતાના આરે પહોંચાડવા માટે આ સાધુ સંતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિશા સૂચન પણ કરી રહ્યા છે, દિશા નિર્દેશ કરી રહ્યા છે। તો સાથે જ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવામાં આવી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ જે સ્નાન છે એ સ્નાન ખૂબ જ દિવ્ય છે, ખૂબ જ ભવ્ય છે અને આ સ્નાન બાદની જે અનુભૂતિ છે, જે લોકો અહીં પહોંચ્યા છે, જેમણે અહીં આ સ્નાનની અનુભૂતિ કરી છે તે તેમણે તેમના શબ્દોમાં વર્ણવી છે કે આ જે સ્નાનની અનુભૂતિ છે એ અવર્ણનીય છે, કારણ કે આ જે લાહવો છે એ લાહવો મેળવવા માટે લોકો કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા, કેટલા સમયથી પ્રયાગરાજના મહાકુંભ મેળાની તૈયારીઓ ચાલી રહી હતી અને ત્યારથી જ લોકોએ પ્રયાગરાજ ખાતે પહોંચવા માટેનો જે પોતાનો પ્લાન છે એ પ્લાન પણ ઘડી નાખ્યો હતો કે તેઓ કઈ રીતે ત્યાં પહોંચશે અને આસ્થાને ડૂબકી લગાવશે। અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમનો જે અનુભવ હતો એ અવર્ણનીય હતો અને સ્વાભાવિક છે, કારણ કે આ ઘડી ધન્યતાની ઘડી છે, કારણ કે જ્યારે તમે આ સ્થળ પર પહોંચો છો, આ સ્થળ પર તમને પહોંચવા માટે તમારું ભાગ્ય અહીં લઈ જાય છે, કારણ કે આ સ્નાન દરેક લોકોને નસીબ થશે કે કેમ તે પણ એક સવાલ છે, કારણ કે અહીં કરોડો લોકો અહીં પહોંચી રહ્યા છે અને અત્યાર સુધીમાં 10 કરોડથી પણ વધારે લોકોએ આ આસ્થાની ડૂબકી લગાવી છે અને ધન્યતા અનુભવી છે અને હજુ પણ આખા કુંભ મેળા દરમિયાન 40 કરોડથી પણ વધારે લોકો અહીં આસ્થાની ડૂબકી લગાવશે તેવી પણ એક શક્યતા સેવવામાં આવી રહી છે। ત્યારે આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી અને હવે સ્નાન વિધિ પૂર્ણ કરીને તેઓ આગળ નીકળી રહ્યા છે અને સંગમ ઘાટ ખાતેથી હવે તેઓ અક્ષય વટ ખાતે દર્શન કરવા માટે પણ જવાના છે અને હનુમાનજીના દર્શન કરવા માટે પણ જવાના છે। તો એક બાદ એક નેતાઓ અહીં પહોંચ્યા અને તેમણે આસ્થાની ડૂબકી લગાવી અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં પહોંચ્યા છે અને તેમણે પણ આસ્થાની ડૂબકી લગાવી અને ધન્યતા અનુભવી અને સાથે જ મા ગંગા, યમુના અને સરસ્વતીના દિવ્ય નીરમાં તેમણે આસ્થાની ડૂબકી લગાવી અને આ પવિત્ર જળને પોતાના માથે લઈને, પોતાના માથે લગાવીને તેમણે પણ ભગવાનને પ્રાર્થના કરી અને હવે આ દ્રશ્ય તમે જુઓ કે સંગમ ઘાટ ખાતેથી તેઓ અહીં બહાર નીકળી રહ્યા છે। તમને ખબર જ હશે કે આ જે ત્રિવેણી ઘાટ છે, અહીં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનું જળ, આ 3 નદીઓનો સંગમ થાય છે અને આ પવિત્ર સંગમ ઘાટ પર આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે આ જે મહાકુંભનું આયોજન થયું છે એ એટલા માટે વધારે મહત્વનું છે, એટલા માટે તેનું વધારે મહાત્મય છે કારણ કે 144 વર્ષ બાદ આ સંયોગ રચાયો છે। આ સંયોગ રચાયો અને આ જે મહાકુંભ છે એ પૂર્ણ મહાકુંભ પણ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે આ પૂર્ણ મહાકુંભમાં 144 વર્ષ બાદ આ દિવ્ય સ્નાનનો લાહવો તમામ લોકોને મળી રહ્યો છે। જે ભક્તો છે, જે દર્શનાર્થીઓ છે, અહીં પહોંચી રહ્યા છે, તેઓ પણ આ દિવ્ય સ્નાનનો લાહવો લઈને જે દિવ્ય અનુભૂતિ કરી રહ્યા છે, જે અવર્ણનીય છે, જેના માટે તમે શબ્દમાં તેની અનુભૂતિનો વર્ણન ન કરી શકો। તો હાલમાં આ સંગમ ઘાટ ખાતેથી સીધા દ્રશ્યો વીટીવી ન્યૂઝ તમને બતાવી રહ્યું છે। ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં અમિત શાહે ડૂબકી લગાવી અને ધન્યતા અનુભવી। તો અહીં
મોટી સંખ્યામાં જે ભક્તો પહોંચી રહ્યા છે તેની સાથે સાથે ન માત્ર ગુજરાત ન માત્ર ઉત્તર પ્રદેશ દેશના અલગ અલગ રાજ્યોમાંથી અને અલગ અલગ દેશોમાંથી લોકો અહીં આવી રહ્યા છે. તમે ઘણા દ્રશ્યો જોયા હશે કે વિદેશથી પણ લોકો અહીં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. જે રાજકારણીઓ છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમની સાથે સાથે અભિનેતાઓ છે, અભિનેત્રીઓ છે, તે પણ અહીં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. હમણાં 2 દિવસ પહેલા તમે જોયું હશે કે આજ સંગમ ઘાટ ખાતેથી અભિનેત્રી મમતા કુલકર્ણીએ પણ સંન્યાસ ધારણ કર્યો હતો અને મમતા નંદગીરી ધારણ કર્યું હતું નામ. તો હવે અહીં એક બાદ એક અભિનેતા અને નેતાઓ બાદ હવે દેશના ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં પહોંચ્યા છે અને તેમણે અહીં આ સંગમ ઘાટ ખાતેથી આસ્થાની ડૂબકી લગાવી અને ધન્યતા અનુભવી. કેટલાક સાધુ સંતો તેમની સાથે હતા જે તેમને દિશા નિર્દેશ કરી રહ્યા હતા, કારણ કે કેટલાક તબક્કાઓ હોય છે અને કેટલાક પગથિયાઓને તમારે અનુસરીને જે સ્નાનને પૂર્ણતાના આરે પહોંચાડવાનું હોય છે અને તે જ રીતે આ સાધુ સંતોએ તેમને દિશા નિર્દેશ કરી, દિશા સૂચન કર્યું અને ત્યારબાદ આ સ્નાનને અનુભૂતિ અમિત શાહે મેળવી છે. તો આ દ્રશ્ય તમે જુઓ. હવે તેઓ આ સંગમ ઘાટ ખાતેથી આગળની તરફ વધી રહ્યા છે. આગળનો જે કાર્યક્રમ છે તેઓ આગળ અક્ષયવટના દર્શન કરવા માટે જવાના છે અને અક્ષયવટના દર્શન કરીને તેઓ હનુમાનજીના દર્શન કરવા માટે જશે. આ મહાકુંભ કે જે ન માત્ર ભારતના લોકો પરંતુ વિદેશના લોકો માટે પણ ખૂબ જ મહત્વનું છે. તમે જોયું હશે કે ઘણા બધા જે સાધુ સંતો છે તે પણ અહીં એક બાદ એક આવી રહ્યા છે. કેટલાક સાધુ સંતો એવા પણ છે કે જેને તમે ન માત્ર ટીવી સ્ક્રીન પર પરંતુ તમે સોશિયલ મીડિયામાં પણ નિહાળ્યા હશે. તમને ખબર છે કે કાંટાવાળા બાબા છે, તેમની સાથે સાથે કોઈ એવા બાબા છે, કોઈ એવા સંતો છે કે જે એક હાથ ઉપર કરી રહ્યા છે, તો કોઈ આઈઆઈટી બાબા છે. ઘણા બધા એવા બાબાઓ છે, એવા સાધુ સંતો છે કે અત્યારે ટીવી સ્ક્રીનની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યા છે, ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. તો આ મહાકુંભ કે જેની તૈયારીઓ છેલ્લા કેટલાય મહિનાથી ચાલતી હતી અને તમામ લોકો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવે અને ક્યારે ભક્તો, દર્શનાર્થીઓ ત્યાં પહોંચે અને આસ્થાની ડૂબકી લગાવે. તો પ્રયાગરાજ ખાતેથી આ સીધા દ્રશ્યો પણ અત્યારે તમે લાઈવ નિહાળી રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પહોંચ્યા હતા અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને ત્યારબાદથી તેઓ જે આ કુંભ મેળાનું સ્થળ છે સંગમ ઘાટ ત્યાં પહોંચ્યા, જ્યાં કેટલાક સાધુ સંતો સાથે તેમણે મુલાકાત કરી, તેમના દર્શન કર્યા અને તેમની સાથે આજે દિવ્ય સ્નાન છે એ દિવ્ય સ્નાન કરવાથી શું લાભ થાય છે, દિવ્ય સ્નાનનું શું મહાત્મય છે તે વિશે પણ વાત કરી હતી અને તે માહિતી પણ મેળવી હતી. અને ત્યારબાદ તેઓ સંગમ ઘાટ ખાતેથી આસ્થાની ડૂબકી લગાવીને બહાર નીકળ્યા છે અને હવે તેઓ આગળ વધશે અક્ષયવટના દર્શન કરવા માટે. અક્ષયવટના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ જશે હનુમાનજીના દર્શન કરવા માટે અને ત્યારબાદ તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ તરફ આગળ વધશે. તો સંગમ તટ પર અમિત શાહે મહાકુંભમાં જળ અર્પણ પણ કર્યું. અહીં જળ અર્પણ કરવાનું પણ ખૂબ જ મહાત્મય છે. કહેવાય છે કે આ જે ત્રિવેણી ઘાટ છે ત્યાં પિતૃઓનું તર્પણ કરવાનું પણ ખૂબ જ મહાત્મય છે અને અહીં ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી અને જળ અર્પણ કર્યું, સાથે સૂર્યદેવને પણ અર્ઘ્ય અર્પણ કર્યું.